સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025ની હમણાં રિસેન્ટલી એક્ઝામ પૂરી થઈ છે। એની ઓએમઆર સીટ અહીં જાહેર થઈ ચૂકી છે। હવે કઈ રીતે એ ઓએમઆર સીટને જોવી એની સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસને સમજશું। અને બીજું કે આ ઓએમઆર સીટ એ છેલ્લી કઈ તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે એની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની કરીએ શરૂઆત। તો અહીં તમે જોઈ શકો છો કે તારીખ 13/4/2025ના રોજ લેવાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પેપર 1માં હાજર રહેલ તમામ ઉમેદવારોની ઓએમઆર સીટની સ્કેનિંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની ઓએમઆર સીટ અપલોડ કરવામાં આવેલ છે। હવે કઈ રીતે હવે ઓએમઆર સીટને જોવાની, તો તમારે શું કરવાનું કે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન ખોલવાનું છે, ત્યાં એક લિંક આવશે, તેના ઉપર ક્લિક કરશો। પરંતુ અહીં નોંધ તમે જોઈ લો કે ઓએમઆર સીટ ઉમેદવારને તારીખ 28/4/2025 સુધી, એટલે કે છેલ્લી તમારી 28 એપ્રિલ સુધી ડાઉનલોડ કરી શકાશે। હવે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક ખોલશો એટલે કંઈક આવો ઇન્ટરફેસ આવશે। તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર વ્યૂ યોર ઓએમઆર સીટ, તો તમારે શું કરવાનું, અહીંથી સિલેક્ટ કરી દેવાનું કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર। અહીં સિલેક્ટ કે જ્યાં તમે એક્ઝામ આપી, ધારો કે તમે સુરત આપી હોય, અમદાવાદ આપી તો અમદાવાદ ક્લિક કરવાનું। અહીંયા તમારે શું નાખવાનું હોય, તમારો રોલ નંબર, તો તમારો રોલ નંબર તમે નાખી દેશો એટલે, અને પછી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય, તમે રોલ નંબર સિલેક્ટ અહીં નાખી દેવાનો સીટ નંબર તમારો। બીજું છે બર્થડે, તો તમારી અહીં બર્થડે સિલેક્ટ કરવાની છે। બીજું છે કે અહીં કેપ્ચા તમે કોડ અહીં જે આપી લો અહીંયા નાખી દેશો અને લોગિન કરશો એટલે તમારી ઓએમઆર સીટ તમને ખુલી જશે। તો ઓએમઆર સીટ ખોલવા માટે સિમ્પલ જ પ્રોસેસ છે, ખાલી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી એના પર ક્લિક કરશો અને જરૂરી તમે વિગત ભરશો અને લોગિન કરશો એટલે તમારી ઓએમઆર સીટ ખુલી જશે। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।